श्री राधे गोविंद भज मन श्री उठो श्री राधे गोविंद पाछळ वाला थोड़ा आगे आओ दे मंडप ना गाला खाली करना तो आगे आ जाओ बापा ताली श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 बोलो श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे श्री भारती बहन उठो श्री राधे राधे श्री राधे श्री राधे राधे श्री राधे श्री राधे राधे श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 बोलो श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी वालो जय गिरधारी 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 राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधा रानी नथनी तो कंगन बिहारी राधा रानी नथनी तो कंगन बिहारी राधा रानी मोरली तो सूर है बिहारी राधा रानी मोरली तो सूर के बिहारी राधा रानी सागर तो तरंग बिहारी राधा रानी सागर तो तरंग बिहारी राधे 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 श्याम बोलो मोहन मुरारी चोरी चोरी माखन खाई गयो रे ओलो छोरो गोवाल चोरी चोरी माखन खाई गयो रे ओलो छोरो गोवाल मैंने उसको पूछा के नाम तेरा क्या है 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 किसन को नहीं बताई गयो रे बोलो छोरो चोरी 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 माखन खाई गयो रे बोलो छोरो गोवाल मैंने उसको पूछा माँ बाप तेरा कौन है 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 नंद यशोदा बताई गयो रे बोलो छोरो गोवाल चोरी चोरी माखन खाई गयो रे बोलो छोरो गोवाल चोरी 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 माखन खाई गयो रे बोलो छोरो गोवाल चोरी चोरी माखन खाई गयो रे बोलो छोरो गोवाल मैंने उसको पूछा के घोड़ी तेरी कौन है मैंने उसको पूछा के घोड़ी तेरी कौन है मैंने उसको पूछा के घोड़ी तेरी कौन है राधा रानी नाम बताई गयो रे बोलो छोरो गोवाल चोरी चोरी माखन खाई गयो रे बोलो छोरो गोवाल राधे 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 राधे
રામન ને રાધે રાધે કુંજ ગલી ને રાધે રાધે સૌના દિલમાં રાધે રાધે પ્રેમથી બોલો રાધે રાધે હરતા ફરતા રાધે રાધે પૂર્વ પશ્ચિમ રાધે રાધે ઉત્તર દક્ષિણ રાધે રાધે અણુ અણુમાં રાધે રાધે વાડદરીમાં રાધે રાધે ગૌશાળામાં રાધે રાધે પ્રેમથી બોલો રાધે રાધે જોરથી બોલો રાધે 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 શ્રી રાધે શ્રી રાધે. તો હવે ગંગાના કિનારે શું બન્યું એ કથાને હવે બરાબર મજા કરવી છે, આ રમત રમવી છે. અને એ રમત હવે કેવી રમાય છે એ 10 મિનિટનો વિરામ. પૂજ્યપાદ રાજુરામ બાપુના ચરણોમાં વંદન. વ્યાસપીઠ ઉપર બિરાજમાન દેવમોરારી બાપુના ચરણોમાં વંદન. તકલીફ થઈ હોય કંઈક રાત્રે 12 વાગે અને તમારે કોઈની જરૂર હોય તો તમે પેલો ટોકો કોને પાડો? પાડોશી. અને પાડોશી અડધી રાત્રે મદદ કરવી પડે કે નહીં? એ જીતુભાઈ, લલિતભાઈ, મદદ કરવી પડે કે નહીં? અખતરો કરજો, એ કઈ નહીં આવે, મને બધા બાનું કાઢશે. પણ જ્યારે તમે બોલાવા જાઓ ને કોઈ ન આવે તો રાતે 12 વાગે નાટક કઈ કરવું, જોવા બધા આવે. મદદ કરવાનો પણ જોવા બધા આવે હાગમટે. એટલે આવું કઈ કરવું. અમારા ગામડામાં પતિ પત્ની બે રે, પતિ જંતીભાઈ ને પત્ની કંચન 2 જણા ઘરમાં હુતેલા. રાતે 12 વાગે કઈ ઘર ઉપર વીજળી પડી, કડુડ ભોટ કર. હવે 2 માણા એકલા, એમાં કંચન ને જંતી એક ખૂણામાં ઉભા રહે, ઘર આમ પડ્યું, નમી રહ્યું, આમ 4 આંગળ 4 હાથ ઊંચું રહ્યું, આમ ખલી રહ્યું. હવે જો ઊભું લાકડું ટેકો મૂકો, ટેકો ઊભું લાકડાનો મૂકો તો કદાચ મકાન પડતું બચી જાય. એટલે જંતી લાકડું લાવ્યો, 5 ફૂટનું હતું. હવે 1 ફૂટ જો 2 જણા ઊંચું કરે તો ઊભું લાકડું મૂકે ને ઊભું લાકડું 100 મણ ભારજી લે. હવે 2 જણાથી મકાન ઊંચું થાય બાપુ? જંતીન કંચન બિચારા ઘણી આમ મહેનત કરે પણ ઊંચું થાય? એટલે કંચન થાકીને જંતીન કે નહીં આવ્યો અને નકામી હેરાન થઈ નકામી તકલીફ પડે તો કે શું કરજો, ટેકો નહીં મૂકો તો હવે આખું ઘર પડી જશે. અરે જંતી કે પણ આ પાડોશી શું કામ? ને આપણે બધા પાડોશમાં છે, એ બધા મદદ કરો બોલાવાય. બાપુ કહે છે કે ભાઈ અડધી રાત પાડોશી એને કહેવાય કે અડધી રાત્રે કઈ તકલીફ પડે ને અવાજ કરે અને વંડી ઠેકીને આવે એમના ભાઈ પાડોશી. એટલે કંચન કે આવશે કે હા, તો કે બોલાયો. એટલે રાત્રે જંતી 12 વાગે ઘરમાંથી બહાર નીકળીને બાજુમાં વલ્લભને બોલાય. વલ્લભ, એ વલ્લભ, વલ્લભ. પેલી ઊંઘ સાંભળે નહીં અને સાંભળે તો ઉગાડે નહીં. એ વલ્લભ, બાયણું કકડાયું. ઘરમાં વલ્લભ કે કોણ છે? કે હું જંતી. ઉગાડ બાયણું. રાતે 12 વાગે આંખું ચોળતા ચોળતા વલ્લભે ઉગાડ. શું છે ભાઈ? આને મારા ઘરે કે અત્યારે કે જમ કે ઘર ઉપર કંઈક વીજળી પડે ને મોભારો ભાંગ્યો તો હું કંચન 2 જણા છે, તું જરા કાય ને તો એક ટેકો મુકાય ને તો મેળ પડે. વલ્લભ કે અત્યારે હું એકલો અત્યારે નહીં આવું. કે કેમ? કે બિંદુ એકલી જ છે ઘરમાં, બીવે લે. એટલે પણ સામે ઘરમાં જઈને આવતા ટેકો ના કે એમ શું? હે બાયણું બંધ કરીને જતો રહ્યો ઘરમાં. લે આ પાડોશી. બાજુ મગન ને જગાડ્યા, સગન ને, રણછોડ ને, નરસિંહ, ગોવન, અર્જણ ને ઓલા વિઠ્ઠલ ને બધાને જગાડ્યા. બધા જાગ્યા પણ મદદ કરવાનો. હવે આવશું. હવે અવાય. જંતી થાકીને પાછો આવ્યો. કંચન કે શું થયું? કે મારા બેટા બધા જાગ્યા ખરા પણ એકે ન આવ્યા. પછી ઘરવાળી દાદી પણ કે નાના ભજીયા ખવડાવતા. ભજીયા કહેતા હાલ મગન, હાલ વિઠ્ઠલ, હાલ વલ્લભ. અને તેથી ભજીયા ખાવા રાતે 2 વાગે આવતા હતા. ટેકો દેવા આવ્યા. ખબરદાર તો હવે ભજીયા કરીને ખવડાયા છે. જંતી કે હવે એવું ન બોલી થાય એના જેવું થાય. તો કે પણ શું કરશું? ટેકો તો મૂક્યા વિના ઘર પડી જશે અવારમાં. એટલે જયંતિ કે બાપુની કથામાં રાજકોટ હું જ્યો ને કીધું તું કે બોલાવા જાવ તો ન આવે પણ રાતે નાટક કરો એટલે જોવા બધા આવે. તો કે હાલ આપણે 2 નાટક કરીએ. ઓલી કંચન કે પણ મને નાટક આવડતું નથી. કે ઈ નહીં જો એટલે પહેલી રાતમાં બધા જાગ્યા જ છે અને પહેલી ઊંઘ બગડે ને પછી ઊંઘ આવે. મનસુખભાઈ, મનસુખ ભારતીને હારે વાતો કરે, હરદેવસિંહ કનકભાઈ હારે વાતો કરે, સગન વીણકી હારે વાતો કરે, બધા વાતો કરે.
એ વલ્લભ નકામી હું બગાડીને આવા ને આવા હેરાન કરવા આવે ને એમાં જંતી